જ્યારે પાંડવો સ્વર્ગે સિધાવ્યા ત્યારે પરીક્ષિત રાજાને કહેતા ગયા હતા કે તું આ મુંગટ પહેરતો નહીં, તને એવું ન લાગે ને આ બોક્સ ખોલતો જ નહીં, એવું તને ખોલવાનું થાય તો ગંગા પધરાવી દીધી. તો પણ એના વડીલોની અવગણના કરી એટલે એને શાપ થયો, મોત થયું 60 વર્ષની ઉંમરે. પરીક્ષિત રાજા જ્યારે ભાગવતજીના પીસનું પાન કરીને પરમાત્માને પામવા તૈયાર થયા ત્યારે અંતિમ ભલામણ આ જન્મેજયને કરી હતી કે કદાચ બ્રાહ્મણો સાધુ સંતો ક્યારેક આપણને જોઈને આપણી મસ્કરી કરે તો આપણે સાધુ છીએ, અરે આપણે ગ્રસ્ત છીએ, એ સાધુ સંતો સંન્યાસી છે, પવિત્ર છે, માટે એને ક્ષમા કરજે, એની પર ક્રોધ કરતો નહીં. છતાંય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે જ્યારે માણસો વડીલોના વચનની અવગણના કરે ત્યારે ત્યારે દુઃખ આવીને આવે. પછી જન્મેજય રાજા વ્યાસ ભગવાનના ચોકમાં પણ કહે છે તો મારે કોના મુખથી એ કથા સાંભળવી? ત્યારે કહે છે જો વ્યાસ ભગવાન કહે છે કે મારે 4 શિષ્યો છે, વૈશંપાયન, જયમુનિ, પૈલ અને અંગિરા. આ 4 શિષ્યોમાં હું 2 શિષ્યોને અહીં રાખતો જાઉં છું. અડધા મહાભારત એટલે 9 પર્વો વૈશંપાયન સંભળાવશે, અડધું મહાભારત અને જયમુનિ સંભળાવશે. એટલે વ્યાસ ભગવાનના જે મુખ્ય 4 શિષ્યો હતા એ પૈકીના 2 મેન શિષ્યોને એનો એક મંડળ રોકાણું. હવેથી આ મહાભારતમાં બીજો સંવાદ ચાલુ થશે, જન્મેજયનો અને વૈશંપાયન ઋષિનો. જૂના જમાનામાં ગામના ચોરે પારણો બેસતી હતી ત્યારે એ મહાભારતની કથા હોય તો એમાં ગુજરાતી દોહા ચોપાય. એક વેદ વ્યાસ વેદ થઈ ગયા અને એને ગુજરાતી ભાષામાં મહાભારત કર્યું. એમાં એ લખતા, હું નાનો હતો ત્યારે મેં એ વાંચેલું. વૈશંપાયન એની પેરે બોલ્યા, સુણ જન્મે જય રાયા, વિસ્તારે તુજને સંભળાવો આદિ પર્વ મહિમાયા. આવી રીતે એ મોતીરામ છંદમાં હાલ્યું જાય આખું મહાભારત. વૈશંપાયન એની પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. પછી જન્મે જય તો બોલ્યા, કહો ચંદ્રવંશ વિસ્તાર, ચંદ્રવંશની કથા સુણવા હયે ઉપજો પ્યાર. આગે કે મને મારા વંશજોની પૂર્વજોની કથા સાંભળવામાં પ્યાર ઉપજો છે. અને એટલે જ્યારે એને પૂર્વજોની કથા પૂછી ત્યારે વૈશંપાયન જન્મેજય ઋષિને ત્યાં હસ્તિનાપુરમાં ગંગાના કિનારે 2 સંવાદ, એક સંવાદ મહાભારતનો ચાલે છે નૈમિષારણ્યમાં ઉગ્રશ્રવા ઋષિને 188,000 ઋષિઓમાં, બીજો ગંગાજીના જ કિનારે. આ તમે એમ કહેશો કે એ હસ્તિનાપુર આ છે ક્યાં? ઘણા લોકોને મતિ ભ્રમ છે, એટલે એવું સમજતા હોય છે કે દિલ્હી હતું એ જ હસ્તિનાપુર છે. ખોટું કહેતા, સાચું ખોટું? એટલે મારા બાપ હસ્તિનાપુર ગંગા કાંઠે છે ને દિલ્હી યમુના કાંઠે છે. આમ કાંઈક નદીઓમાં ફેર ફરક ન પડે? પાંડવોએ જ્યારે દ્રૌપદી સંયમવર પછી પોતાનો રાજ્યભાગ ભીષ્મ પિતાના કહેવાથી કૌરવોએ આપ્યો અને એને વન આપ્યું હતું. અને એ ઉજ્જળ વન એનું હતું ખાંડવ, એટલે બધું ખંડિત થઈ ગયું. અને ત્યાં પાંડવોએ ઇન્દ્રની મદદથી જે રાજ્યનું સ્થાપન કર્યું એ યમુનાજીના કાંઠે, અને આમાં આગળ બતાવે છે એ ઇન્દ્રપ્રસ્થ. આજનું દિલ્હી એ ઇન્દ્રપ્રસ્થ છે, નો હસ્તિનાપુર. હસ્તિનાપુર તો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનું મોટું એ વખતનું સ્ટેટ હતું. અને એ પાંડવો પછી આ એની 8મી 10મી પેઢીએ ગંગામાં પૂર આવ્યું એટલે આખું હસ્તિનાપુર સમાપ્ત થઈ ગયું. અત્યારે એના અવશેષો જ મળે છે. અમુક રાજગઢ દુર્ગ એમના કિલ્લાઓ 5000 વર્ષ જૂના અમુક એ બધું સચવાયું છે, અમુક ગુફાઓ છે. પરંતુ વર્તમાન કાળે હસ્તિનાપુર યુપી રાજ્યના મેરઠ જિલ્લામાં પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર આવેલું હતું, આપની જાણ માટે. અને
હસ્તિનાપુર ગંગાના કાંઠે હતું ને એટલે તો સંતનુ રાજા પોતા એની પત્ની જે ગંગાજી હતા એ દીકરાને ગંગામાં પધરાવ્યા હતા. એનું કારણ હતું ગંગાના કાંઠે જ હતું. ભીમને ઝેર આપ્યું તો એને ગંગામાં પધરાવ્યો હતો, કેમ છે ગંગા કિનારે હતું. એટલે આ ખાલી તમારી જાણ માટે બંને દિલ્હી છે એ ઇન્દ્રપ્રસ્થ હતું અને હસ્તિનાપુર આખું અલગ હતું. અને આ કથા શેની છે? દિલ્હી ને હસ્તિનાપુરની. શેની છે? એટલે હસ્તિનાપુર ગંગાને કિનારે હોવાથી ત્યાં ગંગાના કાંઠે મોટો સત્ર થયો અને આ 1 વર્ષ સુધી કથા ત્યાં ચાલશે. તમે વિચારો, મહાભારતની કથા વરાહ સુધી ચાલતી અને તમારે 6 મહિના થયા હોય તો ઘરના એકાદ ઝઘડો તો વરાહ સુધી ચાલતો કોઈ ઝઘડા નહીં હે. પરંતુ આપણે સમજવા જેવું છે. એટલે કે મહર્ષિ મને અમારા ચંદ્રવંશનો વિસ્તાર કહી સંભળાવો. આવું જ્યારે જનમેજયે પૂછ્યું અને એમાં પછી તમે જે કુળમાં અમારા પૂર્વજો પાંડવો જન્મ્યા, જે કુળમાં ભરતજી જેવા અને દુષ્યંત જેવા પરાક્રમી થયા, જે કુળમાં યદુરાજા કે જેમાંથી યાદવ કૃષ્ણ ભગવાન થયા, જે કુળમાં પુરુરવા જન્મ્યા એમાંથી આ પાંડવો બધા થયા, આ બધા જ રાજાઓના મહાન ઇતિહાસો સંભળાવો. યાદ રાખો, ઇતિહાસ મોટી અદાલત છે. જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય એ દેશનો સમાપ્ત થઈ જાય છે. અને જે દેશ પોતાનો ઇતિહાસ યાદ રાખે છે એની સંસ્કૃતિ અમર રહે છે. મહાભારત ઇતિહાસ ગ્રંથ છે અને ઇતિહાસ ગ્રંથ છે એટલે આપણી સંસ્કૃતિને અજર અમર રાખવાની તાકાત ધરાવતો એવો મહાવડો ગ્રંથ છે. જન્મેજય રાજાએ પૂછ્યું ત્યારે વૈશંપાયન ટૂંકમાં કહે છે 2 અધ્યાયમાં કે એક તો સાંભળો કે જ્યારે તમારા વંશજો આવ્યા એ વખતે 8 વંશુઓ એ શંતનુ મહારાજના પુત્ર તરીકે આવ્યા. એમાં સૌથી નાના ભીષ્મ હતા. ખુદ શંતનુ રાજા સમુદ્રનો અવતાર હતા. કર્ણ સૂર્યના અંશ રૂપે હતા. ઇન્દ્ર અર્જુનના અંશ રૂપે હતા. ભીમસેન વાયુના અંશ રૂપે હતા. સૂર્યને એની અશ્વિની નામની એક કન્યા હતી અને એ કન્યા થકી 2 પુત્ર જન્મ્યા હતા. અશ્વિની નામની કન્યાથી જન્મ્યા એટલે એ અશ્વિની કુમાર કહેવાના. એ બંને અશ્વિની કુમાર એ સહદેવ અને નકુલ રૂપે જન્મ્યા હતા. આમ દુર્યોધન એ સાક્ષાત મૂર્તિમાન કળયુગ રૂપે જન્મ્યો હતો. શકુની મૂર્તિમાન કપટ રૂપે જન્મ્યો હતો. અર્જુન પુત્ર અભિમાન્યુ એ ચંદ્રનો એકનો એક દીકરો હતો અને એ ચંદ્રએ કહ્યું કે 18 વર્ષની ઉંમરે એક જ દિવસ મારો દીકરો યુદ્ધના મેદાનમાં લડશે, યુગો સુધીની અમર કીર્તિ પામી અને તરત પાછો આવી જશે. એમ બધા જ દેવોએ જેના જેના અવતાર ધારણ કર્યા હતા. એ આરંભમાં તમારા કુળમાં કેવા દેવો અને કેવા અસુરો. રામાયણમાં જ્યારે હનુમાનજી મહારાજ સંજીવની ઔષધિ લેવા જાય ત્યારે એક કાલકેય નામનો અસુર એને રોકવા માટે ઊભો થઈ જાય છે. એ કાલકેય કંસ રૂપે આવ્યો હતો. આમ કોણ કોના રૂપે આવ્યા હતા એ બધું વર્ણન કરીને પછી કહે છે કે બ્રહ્માજીને 7 માનસ પુત્ર હતા. પહેલા મરીચી, બીજા અત્રિ, ત્રીજા અંગીરા, ચોથા પાંચમા પુલત્સ, છઠ્ઠા કેતુ અને 7મા કશ્યપ. આ એના મનમાંથી સંકલ્પ પ્રમાણે જન્મેલા એટલે એ એના માનસ પુત્ર થયા. બ્રહ્માજીના જમણા પગમાંથી ધર્મ પ્રજાપતિ જન્મ્યા હતા. બ્રહ્માજીના ડાબા પગમાંથી દક્ષ પ્રજાપતિનો જન્મ થયો હતો અને દક્ષ પ્રજાપતિને 50 કન્યાઓ 50 દીકરીઓ હતી. એમાં એક ભગવાન ભોળાનાથને આપ્યા, એ સતી હતા. બીજી 10 ધર્મદેવને પરણાવી હતી. કોઈ એક ગ્રંથમાં 12 ધર્મદાદાને આપી હતી. એ બધી શ્રદ્ધા, પુષ્ટિ, તુષ્ટિ, મૈત્રી, ભક્તિ, મૂર્તિ આ બધી જ કન્યાઓ હતી. 27 કન્યાઓ ચંદ્રદેવને આપી હતી અને એ 27 કન્યાઓ એ જ આજે આપણે 27 નક્ષત્ર રૂપે આકાશમાં ઘૂમે છે. અને એ 27 કન્યાઓ હતી અને દક્ષ પ્રજાપતિએ પોતાની 13 દીકરીઓ એક કશ્યપ મુનિને આપી હતી. સાંભળ, એ કશ્યપ મુનિ એક હતા. એને પત્નીઓ કેટલી હતી?
13 એ તો જાજી પત્ની હોય ને એને ખબર પડે હું દિશા એ પતિની થાય હે એટલે ભગવાન રામને જ્યારે વિશ્વામિત્ર લઈ જાય ત્યારે રામાયણમાં યજ્ઞ નિર્વિઘ્ન થયા, સુબાહુ મારીચનો વિનાશ થયો. પછી વિશ્વામિત્ર રામને કહે છે કે એક જમીનમાંથી ઉત્પન્ન થયેલી કન્યા છે અને એટલે એનું કોઈ વંશ કુળ ગોત્ર હોય નહીં, માટે એના વિવાહ થવા ટફ છે, કઠણ છે, માટે તમે એનું પાણી ગ્રહણ કરો. ભગવાન રામ કે પણ હું, મારો નિયમ એવો છે કે હું એક નારી જ પરણીશ, બીજી નહીં પરણું. કે પણ તમારા ક્ષત્રિયોમાં તો તમારા પિતાએ 3 રાણી કરી. ત્યારે રામ બોલે છે એ મારા બાપાએ ભૂલ કરી, એ બાપની કરેલી ભૂલ હું કરવા માંગતો નથી. કે હું તમારા બાપાએ ભૂલ કરી કે મારા પિતા પહેલા મારી માં કૌશલ્યાને પરણે પછી બીજી લાવ્યા, એટલે મારી માતાને નફરત કરવા માંડ્યા હતા. સંસાર એવો હોવો જોઈએ કે સૌને આદર હોય, કોઈની પ્રત્યે નફરત ન હોય. 2-3 રાણી થાય એટલે એકને પ્રત્યે આદર ને બીજા પ્રત્યે નફરત. આ થાય ને થાય જ. માટે હું તો એક જ નારી રાખીશ. આ એક નારી સદા બ્રહ્મચારી એ આદર્શ ભગવાન રામે આપ્યો હતો. અહીંયા કશ્યપને 13 નારીઓ હતી, એમાં પહેલી અદિતિ હતી. અદિતિ થકી 12 આદિત્યનો જન્મ થયો. સૂર્ય, ઉષા, ઘના, પૂર્ણા, અર્યમા, વૈવસ્વાન, વરુણ, અંશ, વશ્યા, સવિતા અને ભગ, અને સૌથી નાના વિષ્ણુ, જે ભગવાન વિષ્ણુ કહેવાય છે. એ સિવાય આ કશ્યપ રાજાને ત્યાં પણ ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો. અને આ 12 આદિત્યો એ 12 સૂર્ય ગણાણા. જોજો, એક જ બાપના બધા દીકરાઓ છે. પછી એ જ કશ્યપ, એની બીજી પત્ની હતી ઓલી અદિતિ, એના થકી બધા જ આદિત્યો થયા. દિતિ હતી, એનાથી હિરણાકશ ને હિરણ્યકશિપુ જન્મ્યા. ઓલા આખા વિશ્વને મદદ કરનારા અને આખા વિશ્વનું ભક્ષણ કરનારા. કશ્યપ મહાન ભક્ત, બોલે બ્રહ્માંડો ડોલા, સંકલ્પ કરીને સૃષ્ટિ થાય એવા. એનો દીકરો હિરણાક્ષિપુ. એ બે મારવા માટે 2 ભગવાનના અવતાર થયા. હિરણાક્ષને મારવા માટે વરાહ ભગવાન આવ્યા ને હિરણાક્ષને મારવા માટે નરસિંહ ભગવાન આવ્યા. બેયનું એક પુરાણ લખાણું, વરાહ પુરાણ ને નરસિંહ પુરાણ. એનો પુત્ર પ્રહલાદ ભગત થયો. પાછો એનો પુત્ર વિરોચન મહાન દુષ્ટ થયો. પાછો એનો પુત્ર બલિરાજા મહાન ભક્ત થયો. એનું આખું વામન પુરાણ થયું. એનો પુત્ર બાણાસુર, એ પાછો ડેન્જર થયો. એટલે અમુક વખતે સમજ્યા વગરના હાંગલા ને પીપણ પેજડા ખાય, શિસોડો મન ગાંગરે અને રસ કુંડીમાં જાય. આ કહેવત પ્રમાણે અમુક એવું, એ તમારા મા બાપ તો ભગત છે ને આવો કેમ થયો? એટલે આ બાપા કશ્યપને ન્યાય થયો હતો અને પ્રહલાદને ન્યાય થયો હતો. એટલે એવું કઈ નથી, બાપ હારા હોય એટલે દીકરા હારા જ થાય. એ તો જેવા કર્મે લખ્યા હોય એવા થાય. એટલે કોઈ દી કોઈને મેણા મારવા નહીં. મારે એ કહેવું છે કે આ આખી મહાભારતની કથા એની છે, શેની છે. અને પુરાણો 18 પુરાણો, મેં તો 18 પુરાણોનો સાર કાઢ્યો. એમાં એટલું જ છે, જ્યારે બીજાનું અપમાન કર્યું એમાં જ પુરાણ સર્જાણું, અને સન્માન કર્યું એમાં જ સદગ્રંથો નીકળ્યા. જો દુર્વાસાની માળાનો ઇન્દ્રએ અપમાન કર્યું એમાં જ સંપત્તિ સમુદ્રમાં ગઈ, અને આખું સમુદ્ર મંથન ને સ્કંદ પુરાણ રચાણું. પરીક્ષિત રાજાએ સમીક ઋષિનું અપમાન કર્યું એમાંથી ભાગવત થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એમાંથી આખું શિવ પુરાણ થયું. આખા બીજાના અપમાન કરવાથી કેટલું ડેન્જર થાય એની માટેના આખા પુરાણો છે. છતાંય આપણા ભારતીયોને મારે સખેદ કહેવું પડે કે આજે બીજાના અપમાન કરવા એને સહજ થઈ ગયા છે, મસ્કરી કરવામાં સહજ થઈ ગયું છે. આ દિતિ થકી આ બંને રાક્ષસો થયા. પછી દનુ હતી, એ પણ વિકૃત સ્વભાવની હતી, અને વિકૃત સ્વભાવની હોવાથી જ એને ત્યાં વિપ્રચિત વગેરે બધા જ 40 દાનવ પુત્ર જન્મ્યા. અને એમાંથી આજે વિપ્રચિત હતો એ રાક્ષસ જરાસંઘ થઈને આવ્યો હતો પાંડવ કાળમાં. સિંહિકા નામની પત્ની હતી ચોથી, એના થકી રાહુ જન્મો. એ રાહુને કેતુ આખો બહુ ચંદ્રગ્રહણ ને સૂર્યને ગ્રહ આવે
એ આખી સમુદ્ર મંથનની કથામાં વિસ્તારથી છે. પછી દનાયુ હતી, એના થકી અસુર જન્મા. તમે જોયું, બાપ હારો છે પણ માં ડેન્જર હોય ને તો છોકરાને ડેન્જર કરી નાખે છે. તમે અહીંયા મને ફરીને આગળ કથા આવે છે એટલે હું ત્યાં જ પોઈન્ટ લઈ લઉં છું. પછી વૃષા હતી, તો એ માં બહુ પવિત્ર હતી, એટલે પોતાને ત્યાં ગુણ્યલ દીકરો લાવવા માટે બાપના કરતા 90% ફાળો માતાઓને જાય છે. હિરણાકશ્ય ડેન્જર જ હતો, પણ કયા દુએ સગર્ભા હતી ત્યારે ભગવાનના જપ કર્યા તો ગલા જ પાક્યા. આ વિશ્વા બહુ પતિવ્રતા અને ભગવત ભક્ત હતી, તો ત્યાં રઘુ ઋષિ, ચવન ઋષિ, બધા જ મોટા મોટા ઋષિ મુનિઓનો જન્મ થયો. શુક્રાચાર્ય, પછી ચવન ઋષિના રુચિક થયા, એના જમદગ્નિ થયા, અને એને ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ થયો. એટલે સારી માતા હોય તો પુત્ર સારા થાય. પછી વિનિતાના તો ગરુડ અને આરુણી થયા. આપણે પ્રસિદ્ધ કથા સાંભળી ગયા, જ્યારે અમૃત લઈને આવતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એને હામા મળ્યા અને કહે છે કે તમે આટલા બધા શક્તિશાળી છો, તો હવેથી મારા રથની ધજા ઉપર બેસો. ત્યારે ગરુડે તથાસ્તુ કહ્યું. પછી કહે છે કે પ્રભુ તમે મારી પાસે વરદાન માગ્યું, તો હું તમારી પાસે વરદાન માગું છું કે તમે મારી પીઠ ઉપર બેસો. એટલે ભગવાનને ગરુડ ધ્વજ પણ કહેવાય અને ગરુડ આસીન પણ કહેવાય, ગરુડાસન પણ કહેવાય. એટલે ઉત્તિષ્ઠો હે નાથ યુધિષ્ઠો કમલાકાંતિ ઉત્તિષ્ઠો ગરુડ ધ્વજ. હે ગરુડના ધજા ઉપર બિરાજનારા, જેની ધજા ઉપર ગરુડ બિરાજે છે, એવા ઊભા થઈને અમારી રક્ષાએ આવો. આ ભગવાન વિષ્ણુ અને ગરુડને પરસ્પર એકબીજાને વરદાન હતા. એટલે ભગવાન ગરુડ ધ્વજ પણ કહેવાના અને ગરુડ આસન પણ કહેવાના. આ વિનિતા પવિત્ર હતી, તો એને ત્યાં આવા પવિત્ર પુરુષો થયા. કદરુના 100 સર્પ થયા, એમાં સર્પયજ્ઞ થયો, એમાં 1000 થયા. એ તો આપણે સાંભળી ચૂક્યા છીએ. એક ક્રોધો હતી, એના બધા જ કુકર્મો અને ક્રોધી ભક્તો થયા. અને મૂર્તિ મુનિ નામની એક કન્યા હતી, 10મી. એના થકી નારદ, ડુંગરો, બીજા બધા ઘણા જ મુનિઓ મોટા મોટા જે ભારતના વર્ષના કહેવાય બધા એના થકી થયા હતા. પ્રધા નામની એક 11મી કન્યા હતી, એમના થકી દેવો, ગાંધર્વો, મેના, રંભા, તિલોત્તમા, આહા, ઓહો, આ બધી જ અપ્સરાઓ અને ગાંધર્વો સંગીત પ્રિય હતી. એટલે એના બધા દીકરા દીકરીઓ સંગીતમાં, નૃત્ય કળામાં માસ્ટર જન્મા. કપિલા નામની એક છેલ્લી 12મી કન્યા હતી, એના થકી કપિલા, સુરભી, સુનંદા, નંદિની વગેરે ગાયો અને બ્રાહ્મણો જન્મા. હે જન્મેજય સાંભળ, બ્રહ્માના બીજા પુત્ર કશ્યપને મરીચી હતા, અને મરીચી થકી આખો વંશ વિસ્તાર દેવો દાનવોનો થયો. અંગીરા હતા, એ અંગીરાના પુત્ર જ બૃહસ્પતિ થયા. ઉત્તજ્ય અને સંવર્ત આ એના ભાઈઓ હતા, જે બૃહસ્પતિ દેવોના ગુરુ કહેવાયા. વળી એ બ્રહ્માના ત્રીજા માનસ પુત્ર અત્રિ હતા. એ અત્રિના લગ્ન અનસુયા માતા સાથે થયા. અનસુયા માતા એટલા સતી હતા કે એની સતીત્વની પરીક્ષા કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય પધાર્યા અને કહ્યું કે ભિક્ષામ દેહી ભવતુ મયા. એટલે દૂરથી ભિક્ષા દેવા ગયા તો કે ના, અમને તો તમે મોઢા હાથે લઈને મુખમાં દૂધ આપો તો જ દૂધ પીએ. જ્યારે આ બ્રાહ્મણ રૂપે આવેલા ત્રિદેવોની આવી ભાવના જોઈ સતી ધર્મના પ્રતાપે એ જાણી ગઈ કે આ દેવો આવ્યા છે. એટલે પોતાના સતીત્વના પ્રતાપે ત્રણેય દેવોને નાના બાળક બનાવી દીધા. અને એટલે ભગવાન વિષ્ણુ એ દત્તાત્રેય થયા, ભગવાન બ્રહ્માજી એ ચંદ્ર થયા, અને ભગવાન ભોળાનાથ એ દુર્વાસા રૂપે થયા. અને આ બધા ત્રણેય દેવોનો ભગવાનનો અવતાર ગુજરાતમાં થયેલો. ગુજરાતમાં સંખેડા તાલુકામાં વડોદરા જિલ્લાના નર્મદાના કાંઠે અંબાળી ગામ છે. એ અંબાળી ગામના
પાદરમાં આજે પણ અનસુયા માતાનું ભવ્ય મંદિર છે. એ જગ્યાએ ગુજરાતમાં દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. આપણને એવું છે કે બીજા ભગવાન બધા ગુજરાતમાં નહીં. મારા બાપ એક કર્મભૂમિ કૃષ્ણ ભગવાનની અહીંયા હતી. કેમ જે એના જે વોડવા હતા ને ચંદ્ર, એ ગુજરાતમાં જન્મ્યા હતા અને ચંદ્રવંશી કૃષ્ણ ભગવાન હતા. પોઈન્ટ 2 કે ગુજરાતમાં 4 ભગવાનને જન્મ લીધેલા છે. કેટલાએ? પણ આજે આપણે આપણી ભવ્ય સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. આપણું જુનાગઢ પાસેનું વંથલી, ત્યાં વામન ભગવાનને જન્મ ધાર્યો હતો, એટલે જ એને વામનથલી કહેવાતું હતું. અને બલિરાજાનો યજ્ઞ ભરૂચમાં નર્મદાને કાંઠે રઘુ ટેકરી છે ત્યાં થયો હતો. એટલે 2 ભગવાન. ત્રીજા કપિલ ભગવાન કરદમ અને દેવહૂતિ થકી જન્મ્યા હતા. એ પણ ભારતમાં, ગુજરાતમાં આજે જેને સિદ્ધપુર પાટણ કહીએ ત્યાં બિંદુ સરોવર છે, એ બિંદુ સરોવરને કાંઠે એમનો જન્મ થયો હતો. અરે ખુદ ભાગવતજીના મુખ્ય વક્તા સુખદેવજી, એમનો જન્મ પણ ગુજરાતમાં આજે જ્યાં ચાણોદ કહેવાય છે, જ્યાં નર્મદાને ઓરજંગ નદીનો સંગમ થાય છે. મોટા ભાગના અમુક પોતાના પિતૃઓના કે કુટુંબીઓજનાના સ્વર્ગવાસી થયા પછી અસ્થિ વિસર્જન કરવા ત્યાં જતા હોય છે. એ ઓરજંગ નદી, અહીંયા વ્યાસ આશ્રમ છે અને વ્યાસ ભગવાનને ત્યાં 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા પછી સુખદેવજી જન્મ્યા, એને માયા હટાવી હતી ત્યારે એ ઓર હોતા ભાગ્યા. અને કે આપણે જરાયું હોય ને તો જરાને ઓર પણ કે સંસ્કૃતમાં. એ ઓર હોતા જર સોતા ભાગ્યા, એટલે ઓર સોતા ભાગ્યા એટલે નદીનું નામ ઓરજંગ પડી ગયું. અને એ જ્યાં નર્મદાને મળી ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને આશીર્વાદ આપ્યા કે આય કોઈનું અસ્થિ વિસર્જન થાય, એનો હાડક્યું અહીં પડે, એની તે ઉત્તમ ગતિ થાય. એટલે આપણે ત્યાં મોટા ભાગના અસ્થિ વિસર્જન કરવા લોકો જતા હોય છે. તો મારે કહેવાનું કે આ બધા જ ગુજરાતમાં જન્મેલા, આપણને એનું ગૌરવ હોવું જોઈએ. આ મહાભારતની કથા આપણા ગૌરવને જગાડનારી છે. બોલે પુલત્સ ઋષિ થયા, એમાંથી રાક્ષસો, કિન્નરો, વાનરો, યક્ષ વગેરે જન્મ્યા. પુલ ઋષિ થયા, જેને પુલાશ્રમની સ્થાપના કરી. આજે પણ મુક્તિનાથ ભગવાન આપણે ભવ્ય ભારતમાં વહેલો ત્યાગાશ્રમને લાવનારા પુલ મુનિ હતા. અને એને મુક્તિ માટે આશ્રમ થાપ્યો હતો, એટલે ત્યાં એને ભગવાનની સ્થાપના કરી. એનું નામ પણ રાખ્યું મુક્તિનાથ. આજે પણ એ નેપાળમાં છે, પહેલા એ ભારતમાં જ હતું. એ પુલના પુત્ર વિશ્વશ્રવા થયા. એ વિશ્વશ્રવાને 3 પત્નીઓ હતી. એમાં એક પત્ની બૃહસ્પતિના દીકરી સુલોચના હતી, બીજી મૂળદાનવની દીકરી કૈકસી હતી. અને એ વિશ્વશ્રવાને આ કૈકસી ઓલી રાક્ષસની દીકરી હતી ને, પહેલેથી જ જેનું મળે એનું લૂંટી લેવાનું, ચોરી લેવા બાદ નહીં. એના એ ડેન્જર રાવણને કુંભકર્ણ થયા. અને જે બૃહસ્પતિની દીકરી હતી સુલોચના, એમાંથી ઋષિ તો એ જ હતા, એમાંથી ભક્ત વિભીષણ ચિરંજીવી પદને પામનારો થયો. તમે જુઓ, દીકરા કે દીકરીઓના સંસ્કારમાં માતાનો કેટલો ફાળો હોય છે એ પણ મહાભારત શીખવાડે છે. પછી કે છે કે ક્રતુ ઋષિ થયા. બ્રહ્માના જે 7 માનસ પુત્ર હતા એમાં 5મા 6ઠા ક્રતુ, એમાંથી 60,000 વાલ્ખિલ્ય ઋષિ થયા કે જેની ગરુડને આવી તેજસ્વી ગતિ આપી હતી. અને સ્થાણુ નામના એક 7મા પુત્ર હતા, એમાંથી 11 રુદ્રો થયા. આ રીતે હે જન્મેજય, તમારા વંશનો વિસ્તાર થયો. સાંભળો, બ્રહ્માજીના મેં હમણાં જ કીધું એમ ડાબા પગમાંથી દક્ષ થયા હતા અને એમાં 10 ધર્મદેવને આપી. અને એ ધર્મદેવને જે 10 કન્યાઓ આપી એમાંથી એક કન્યા થકી 8 પુત્ર ઉત્પન્ન થયા. અને એ જે 8 પુત્ર ઉત્પન્ન થયા એ 8 વસુઓ ગણાણા. એટલે સાંભળો, 12 આદિત્ય કેટલા થયા? 12, બોલો મારે 12 આદિત્ય, 11 રુદ્ર, 12 ને 11 23, એમાં 8 વસુઓ ભળ્યા એટલે કેટલા થયા? 31. અને આ 31 થયા. 32મા પ્રજાપતિ, જેને આપણે બ્રહ્મા કહીએ અથવા દક્ષ વગેરે પ્રજાપતિઓ કહીએ,
અને 33માં આપણે યજ્ઞ કરીએ ત્યારે આહુતિઓ દેવો સુધી પહોંચાડનારા વસટકાર. આ ભારતમાં 33 પ્રકારના દેવો થયા. કેટલી પ્રકારના? પ્રકારને સંસ્કૃતમાં કોટી પણ કહેવાય છે. એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં 33 કરોડ દેવતાઓ, એટલે કે 33 પ્રકારના દેવો. 33 કરોડ સંખ્યામાં નથી, પણ અમુક ડબલાએ ડબલું ભરાઈ દીધું. મહાભારત ખુલાસો કરે છે કે માત્ર 33 પ્રકારના જ દેવો હતા. ફરીને ગણાવું: 12 રુદ્ર, 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ, પ્રજાપતિ અને વસટકાર દેવ. આ 33 પ્રકારના દેવો, અને એ દેવો થકી સૃષ્ટિનો વિસ્તાર થયો. એમાં માનવ, પશુ, પંખી, ઝાડ, વટ, વૃક્ષ બધી જ આવી ગયા આ સૃષ્ટિ. એટલે આપણી દેવોની સૃષ્ટિ કહેવાય છે. હવે સાંભળો, એક પ્રજાપતિની એક દીકરી હતી, ત્વષ્ટા ધર્મદેવની દીકરી હતી, અને એની દીકરી થઈ સંજ્ઞા. એ સંજ્ઞાના લગ્ન સૂર્યનારાયણ સાથે થયા હતા. અને સૂર્યનારાયણની સંજ્ઞા નામની જે કન્યા હતી એ થકી મનુ મહારાજનો જન્મ થયો. મનુ મહારાજના લગ્ન શત્રુપા સાથે થયા. અને એ મનુ મહારાજ એ સૂર્યના વંશમાં આવ્યા ને, એટલે એ સૂર્યના વંશમાં આવ્યા. એટલે એ સૂર્ય વંશમાં પછી એ મનુ મહારાજના ઉત્તાનપાદ અને પ્રિયવ્રત થયા. એમાંથી ઇક્ષ્વાકુ થયા, અને એમાં જ હરિચંદ્ર ને સાગર ને ભરતરી જે જન્મભૂમિ આવ્યા, રઘુ રામ ને બધા સૂર્યવંશી રાજાઓ થયા. જન્મે જે કાન ખોલીને સાંભળી લે. જ્યારે સતયુગ ભારતમાં હતો ત્યારે બધા જ બ્રાહ્મણો હતા. કોઈ કોઈને બીજાને મદદ કરવામાં જ માનતા, સ્વાર્થી નહોતા. અને એટલે આ સમગ્ર ભૂમંડળમાં ક્યાંય આસુરી પ્રવૃત્તિ જ નહોતી. એટલે ત્યારે ભારતમાં કોઈ રાજાની જરૂર જ નહોતી, બધા સ્વયંભૂ શિષ્ટમાન હતા. એટલે સતયુગમાં અસુરોનું રાજ્ય અને પાતાળમાં હોય. પછી જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે અસુરો ધરતી ઉપર પણ આવે. એટલે જુઓ, અયોધ્યા એ દેવોની નગરી અને લંકા એ અસુરોની નગરી. પછી દ્વાપર યુગ આવે ત્યારે દ્વાપર યુગમાં દેવો અસુરો એક ઘરમાં જન્મે. પાંડવો દેવો અને કૌરવો અસુર, કૃષ્ણ ભગવાન દેવ, કંસ અસુર. સમજો, સહદેવ દેવ અને એનો બાપ જરાસંઘ અસુર, બધા ઘરમાં જન્મમાં માંડ્યા. એટલે કળિયુગમાં આ દ્વાપરમાં આ થાય, અને કળિયુગમાં તો દિલમાં જન્મે. એટલે માણસ ઘડીક કળિયુગી હોય ને ઘડીક દેવ જેવો હોય ને ઘડીક દાનવ જેવો થઈ જાય, ઘડીક બીજાને મદદ કરતો હોય ને ઘડીક છેતરપિંડી કરતો હોય. એટલે કળિયુગના માણસોને આયુષ્ય એટલે ઘટી જાય છે. બધા જ મહાભારતમાં વર્ણન આવે છે. આટલું આ વર્ણન કરીને પછી કહે છે કે એ રીતે સૂર્યવંશ થયો. પછી આપણે હમણાં જ કહ્યું એમ અત્રિ ભગવાનના અંશુયા, અને એના થકી ચંદ્ર થયા હતા. હવે ચંદ્રના લગ્ન મનુ મહારાજાની એક દીકરી હતી, અને એનું નામ હતું ઈલા. એ વખતે સૂર્યવંશી ચંદ્રવંશી બંને વચ્ચે રોટી બોટીનો વ્યવહાર હતો. ઈલાના લગ્ન પુરુરવા સાથે થયા. ચંદ્રના પુત્ર પુરુરવા. એ પુરુરવા મહાપરાક્રમી હતો, અતિ ઓજસ્વાન હતો. અને પછી ચંદ્રએ એને જ્યારે રાજગાદી મળી પછી અતિ વિલાસી થઈ ગયો. વિલાસી થઈ ગયો એટલે ભોગમાં ફસાયેલો ભ્રષ્ટ થયો, અને એના પાપેજી નષ્ટ થઈ ગયો. આ ચંદ્રવંશમાં પુરુરવાના ઉર્વશી થકી 6 પુત્ર થયા: આયો, દઢાયો, વિનાયો, શતાયો અને નહુષ. આ દીકરાઓમાંથી આયુના નહુષ થયા. નહુષ પણ બહુ પવિત્ર હતા, ધર્માત્મા હતા. સાંભળ, આ વૈશંપાયન કહે છે કે તારા પૂર્વજ નહુષની કથા કહું કે નહુષ ધરતી ઉપર હતા ને તો સ્વર્ગના દેવોને શર્મિંદા બનાવે એવી એની નીતિમત્તા હતી, પ્રામાણિકતા હતી, પવિત્રતા હતી, શુદ્ધિ હતી. એના રાજ્યમાં માગ્યા મેહુલા વરસતા, સંકલ્પ કરે એવા અનાજ પાકતા હતા. કોઈને પીડતું ન હતું. ગાયોને, બ્રાહ્મણોને કે પશુ પંખીની કોઈ હિંસા કરતું નહીં. અને માણસ
પાણી માગે તો દૂધ મળતું અને દૂધ માગે તો હોનું મળતું. અરે ક્યારેક ક્યારેક તો આકાશમાંથી સોના મોરોની વૃષ્ટિ થતી હતી. આવા એ પુણ્ય પવિત્ર રાજા હતા, પુણ્યશાળી. અને એટલે જો આ ધરતી ઉપરનો રાજા છે. હવે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો. ઇન્દ્રને એના ગુરુ બૃહસ્પતિ, એ બૃહસ્પતિની ધર્મ પત્નીમાં મન બગડ્યું. પછી ગૌતમ ઋષિ એની ધર્મપત્ની અહલ્યા સાથે પણ ઇન્દ્ર એકવાર વેશ પલટો કરીને ઋષિ સંધ્યા વંદન કરતા હતા ત્યારે ગૌતમ ઋષિનો વેશ લઈ અને અહલ્યાને ભ્રષ્ટ કર્યા. એને કારણે ગૌતમ ઋષિએ શાપ આપ્યો, તું દેવ થઈ અને પરારી નારીના શીલ લૂંટે છો. સંયમ અને સદાચાર તો દેવોનો પ્રથમ ધર્મ છે, માનવનો પણ પ્રથમ ધર્મ છે. તું માનવમાંથી ગયો, માટે જા તારા શરીરમાં 1000 પગ થાવ, એટલે કે 1000 કુંડા, અને એમાંથી પરુર પાસ વયા કરે, આખું શરીર ગંધાયા કરે. અને આવી તું 10,000 વર્ષ સુધી પીડા ભોગવી. ઇન્દ્રને આ તકલીફ થઈ. આ દુઃખ કોને આપ્યું? ઇન્દ્રને કોને આ દુઃખ આપ્યું? કામે. કોને દુઃખ આપ્યું? કામ. એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્રને આટલો ત્રિલોકીનો રાજા હોય એ જો કામમાં અંધ થાય તો આવા દુઃખ ભોગવવા પડે. તો મારે તમારે નહીં ભોગવવા પડે? યાદ રાખજો, વ્યક્તિ નાનો હોય કે મોટો, કામ અને લોભ આ બે મોટા કલંક છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ કલંક એકવાર લાગ્યા પછી ભોવાય નહીં. એ અમેરિકાનો પ્રેસિડન્ટ હોય અને એ પરનારી સામે ચેનચાળા કરતો પકડાઈ જાય તો બિન કંટ્રોલને આખી દુનિયા સામે રડી રડીને માફી માગવી પડે. ભાષાબ મારે ભૂલ થઈ અને અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ગુમાવવું પડે. આ માત્ર ભારતીયનો ધર્મ નથી, આ વૈશ્વિક ધર્મ છે. આપણા ગ્રંથો એ વૈશ્વિક ધર્મને સમજાવનારા ગ્રંથો છે. માટે ક્યારેય કામાંધ બનવો નહીં. પછી ઇન્દ્રાસન ખાલી થયો ત્યારે ઋષિમુનિઓએ કહ્યું કે આજે ઇન્દ્રને લાયક ધરતી ઉપર નહુષ રાજા છે. પછી હવે જો ઋષિ મુનિઓની પ્રાર્થનાથી નહુષને સદે ઇન્દ્ર બનાવ્યો. હવે ઇન્દ્ર બન્યો. હવે અહીંયા હતું થોડું અને ઓલું મળ્યું જાજુ. અને જાજુ માણસને એક સાંભળું મળી જાય ને તારો હવા બહુ ભરાઈ જાય. હવે પછી બહુ હવા ભરાય એટલે પંચર કાઢવું જ પડે ને કે ઠેકડા જ મારી કરે. તમારે જો ને અમુક વખતે અમારા ડ્રાઈવર હોય ને લઈને જતા હોય ને ગાડી તો કે સ્વામી આ હવા કામમાં થોડું ટાયર બધા થોડું કાઢી નાખ્યું તો ગાડી ઠેકડા ઓછા મારે. એટલે અમુક હવા ભરાય પછી તો કાઢવી તો પડે. હવે આને બધું મળ્યું, સારા કામ કરતો હતો, પણ અતિ સંપત્તિ માણસના સંસ્કારને ભડકી જાય છે. માટે તમારા દીકરાઓને સંપત્તિનો વારસો આપો એમાં અમે રાજી છીએ, પરંતુ સંપત્તિના વારસા કરતા પણ સંસ્કારનો વારસો પહેલા આપજો. નકર હોનાની લંકા જેવી સંપત્તિ આપનાર કૃષ્ણ ભગવાનના દીકરાના સંસ્કાર નહોતા તો ભગવાનને માથેરની યાદવાસ્થળી કરાવવી પડી. માટે દ્વારકા કે લંકા બેની પાછળ કા હોનાની હતી, બેના સંસ્કાર વિના ભોં નીકળી ગયો. અને થોડાક દિવસ પહેલા અમે મુંબઈ ગયેલા 2-5 વર્ષ પહેલા, ત્યારે એક બાપા આવીને રોવા માંડ્યા હતા. કે સ્વામી આ મારા છોકરાને કાંઈક સંસ્કાર આપો ને. સ્વામી આપણા ગુજરાતમાં હારા મારું ગુરુકુળ કયું સ્વામી, રિયલ ઘટના હો વિશ્વપ્રકાશ સ્વામી. મેં કીધું જોજો એ મારો બેટો કે હજી 5-6 વર્ષનો થયો છે ને ત્યાં રિવોલ્વર લઈને બાપા ઠીસું મારી છાતી ઉપર રિવોલ્વર ઠરાઈ દેશ કે હવે નકરા કાર્ટૂન ન જોવા રહ્યો જ થાય તો કે કાંઈક કે છોકરાને સંસ્કાર આવે તમે બચી જ આવી. અને અમેરિકામાં તો સંસ્કાર વગરના શિક્ષણને કારણે દર વર્ષે એક ગણના મુજબ, એક સર્વેક્ષણ મુજબ 10-12 હજાર વિદ્યાર્થીઓના ખૂન કરી નાખે. આજે અમેરિકાની મોટી જે ન્યુયોર્ક કે શિકાગો કે મોટી સિટીમાં સ્કૂલો હોય ને આ સ્પેશિયલ કોઈનું ખૂન ન કરી નાખે એટલે છોકરાની સુરક્ષા માટે પોલીસ રાખવી પડે છે. શું કામ? સંસ્કાર નથી. એટલે મોટા સંતો કહે છે, શાસ્ત્રીજી મહારાજ જેને રાજકોટ ગુરુકુળની સ્થાપના થઈ એ પણ કહેતા હતા કે લક્ષણ વગરનું શિક્ષણ માનવીનું ભક્ષણ કરી જશે
અને લક્ષણવાળું શિક્ષણ એ તમારું ને તમારા હાથ પેઢીનું રક્ષણ કરશે. અને એ લક્ષણવાળું શિક્ષણને પ્રાપ્તિનું ઉત્તમ સ્થાન એટલે ગુરુકુલો છે. માટે આ કહે છે કે સત્તા તો મળી પણ સંસ્કાર ન રહ્યા. અને એટલે કે બધું થયું તો ઇન્દ્રાણી મારી ન કહેવાય. એટલે ઇન્દ્રની પત્ની સચી હતી, એની માંગણી કરી. સચી બૃહસ્પતિ પાસે ગયા. એટલે બૃહસ્પતિ તો ગુરુ હતા, એની હારે ઇન્દ્રે અન્યાય કર્યો તો તોય ખાનદાન હોય છે. એટલે એને કહ્યું કે બેટા દીકરી ચિંતા કરીમાં, તું એને એવું કે અપૂર્વ વાહન લઈને આવજે. એટલે આને કેવું અપૂર્વ વાહન એટલે જેને કોઈ જોડીને જ ન ગયા એવું વાહન. આ નહુષ રાજાએ જે ઋષિ મુનિઓ એને પદે બેસાડ્યા હતા, ઇન્દ્રાસન આપવાનું પ્રાર્થના કોને કરી હતી? ઋષિઓએ કરી હતી કે અત્યારે ધરતીમાં નહુષ ઇન્દ્રાસનને લાયક છે, એને 10,000 વર્ષ સુધી ઇન્દ્રાસન આપી દો, ઓલો પ્રાયચિત કરીને આવે ત્યાં સુધી. કે કોક ભણવા જાય ત્યારે ઘોડે બેસીને જાય, હાથીએ બેસીને જાય, પાલકી લઈને જાય, પણ ઋષિ મુનિઓ જોડીને બ્રહ્માંડમાં કોઈ ન ગયું હોય. એટલે જે આ બ્રહ્માંડના અત્રિ, અગત્ય, કુલ, કશ્યપ, જેને સૃષ્ટિનો સર્જન કર્યો, આવા મહાસપ્તર્ષિ જેવા ઋષિઓને ખંભે પાલકી નાખી અને આ નહુષ એ કે હાલો મારે લગ્ન કરવા જવું છે. એટલે આ લગ્ન કર્યા હોય એમાંથી છોડાવનારા એને ક્યાં ત્યાં ઉપાડ્યા, પણ આ લગ્ન કરવા તૈયાર થયા. ઋષિઓ તો ઋષિની રીતે ઈશ્વરની સાધના આરાધનાને સ્મરણ કરતા હતા. આને પડવાની ઉતાવળ થઈ ગઈ. તે ઋષિ મુનિઓમાંથી ટેવું મારીને કે સર્પ સર્પ, સર્પનો અસર થાય સર્પ ગતો, એટલે આમ ગતિથી ચાલો, ગતિથી ચાલો, ગતિથી ચાલો, સર્પ સર્પ બોલીને અગત્ય મુનિને પગનું ઠેબું માર્યું. આ તો એવા મહામુનિ હતા, અંજલિ કરીને આખો સમુદ્ર પી જાય, બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા. એ કે ચાલા નાલાયક, કે અમે જ તને આ ઊંચી પદવી આપી અને અમને અમારું તે ઋષિમુનિઓનું વાહન બનાવ્યું, આટલું તે ન જોયું? જા સર્પયોનીને પામી જા અને મહાદુઃખને પામ. જુઓ, ઇન્દ્રાસન જેવું ઇન્દ્રાસન મળ્યું હતું, પણ ઋષિઓનું અપમાન કર્યું. અને એ કોના માટે? સ્વાર્થ માટે, પોતાને ભોગ ભોગવવાતા. નકર એને એની પત્ની હતી જ, પરાઈ પત્નીનું અપહરણ કરવા માટે ધર્મિષ્ઠનો ઓલું કર્યું. સર્પ તો થયો, એ નહુષમાંથી ધડાંગ લઈને પડ્યો, મોટો અજગર થયો. કે છે ભાષા હવે મારો ઉદ્ધાર થાય. કે આ સતયુગ હાલે છે, દ્વાપર યુગના અંતમાં પાંડવો ધરતી ઉપર થશે અને પાંડવોમાં ધર્મનો અવતાર એવા ધર્મરાજ યુધિષ્ઠિર આવશે, એના ચરણનો સ્પર્શ થશે, તેથી તારો ઉદ્ધાર થાય. કેટલા વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા ભૂંડા હાલે, એક દિવસ એની માથે ચતર સમર ઢોળાતા હતા, બંદીજનો બંદગી કરતા હતા, આ કે ત્યાં 1000 જણા ઊભા થતા હતા. એ નહુષ અજગર થઈને પડ્યો અને લાખો વરા સુધી કોઈ પાણીનું પાવડું પૂછવા વાળું ન રહ્યું. આવી ગતિ શું કામ થઈ? યાદ રાખો, એ આ પુરાણો અને ભાગવતની કથા જે બતાવે છે કે જે પૂરા હોવા છતાં આજના કાળમાં પણ આટલો ઉપયોગી કહેવાય. આપણે જ નહુષ છીએ, આપણામાં જ ઋષિમુનિઓ પણ છે. ઋષિમુનિઓ કહે છે કે સત્કર્મ કર, ધર્મને માર્ગે જા, સાધુ સંતોની સેવા કર, સત્સંગ કર, ઈશ્વરની આરાધના કર, અને એનાથી તું મોટે પામીશ. પછી મોટે પામ્યા પછી જે સંતોના આશીર્વાદથી મોટે પામ્યો એની જ મસ્કરી કરવા માંડે. અમને તો આશ્ચર્ય થાય કે અમે બાળકોને પ્રેમથી શિક્ષણ આપતા હોઈએ, બાળ મંડળો નિર્વ્યસની અને એક આદર્શ સમાજનું નિર્માણ કરતા હોઈએ, તો પણ આ સમાજમાં રાવણના અને હરણાકંસના વંશજો, આ નહુષના વંશજો અમુક એવા છે કે આવા સાધુ સંતોની પણ મસ્કરી કરતા હોય છે. અને આ મસ્કરીને કારણે જ પછી એના ઘરે કા કપાતર પુત્ર, કા એવા સંતાનો જન્મ થતા હોય છે, કા એનાથી જેવી ભૂલ થતી હોય છે કે કરોડપતિ હોય એમાંથી કને ખરતા વાર લાગતી નથી. અને કરોડપતિમાં કવિઓ જાય શું થઈ જાય? હે, કરોડપતિ, તરત રોડપતિ થઈ જતા હોય છે. માટે આપણે જેના થકી મોટે પામ્યા છીએ એવા ભગવાન કે ભગવાનના લાડીલાઓ, એનું ક્યારેય ઇગ્નોર કરવા નહીં. આ કથાઓ સન્માનની અને અપમાનની છે.
આ કથાઓ દુર્ગુણ અને સદગુણની છે. આ કથાઓ સદભાવ અને દુર્ભાવની છે. આ કથાઓ સુવિચાર અને કુવિચારોની કથાઓ છે. અને સુવિચાર, સદભાવ, સત્યના રસ્તે ચાલવું, સદગુણો કેળવવા એ માનવતા છે, એ ધર્મ છે. બીજામાં દુર્ભાવ કરવો, બીજાના અવગુણ લેવા, આ જ દાનવતા છે. અને કળયુગમાં દાનવ ને માનવ બંને દેવો બે ભેગા માણામાં રહેતા હોય છે. માટે આપણે હંમેશા દેવોના પક્ષમાં ઊભું રહેવું. પછી કહેવાય છે કે એ નહુષ ઇન્દ્રાસનને ગયો ત્યારે એના એ નહુષના 5 પુત્રો હતા. યતિ, યયાતિ, સંયાતિ, અયતિ અને ધ્રુવ. એમાં યયાતિ હતા એ અતિશય પિતૃ ભક્ત હતા, મા બાપને રાજી કરનારા હતા. જો આ મહાભારત શીખવાડે છે કે ગમે એને ગાદીએ ન બેહાડી દેવો. દારૂ પીધેલા ગાડી હાંકવા દો તો શું થાય? ગાડીમાં નાખી એ મને આપણને મારે. એમ ગાદીએ બેહાડનારા છે ને એ ડ્રાઈવરો છે, એ દારૂ પીધેલા ગાંડા કાઢનારા ન હાલે. અને યાદ રાખો, એક રાજ્યનો નેતા અને એક ધર્મનો નેતા એ વાર સિલેક્શન કરીને આપણે ઇલેક્શનમાં મત આપવો. ગમે એ ન પાય. એક વાત યાદ રાખજો, જે દેશદ્રોહી હોય, જો અમે સાધુ સંતો છીએ, અમારે કોઈ પક્ષ નથી, પણ એટલું તો અમે ભારતના છીએ, એટલે જે રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા હોય, રાષ્ટ્રનું ગૌરવ વધારી શકતા હોય એવાના પક્ષે રહેવું. કેમ છે? રાષ્ટ્ર રહેશે તો આપણે રહેશું. એટલે આપણા સંતો કહે છે કે રાષ્ટ્રધ્વજ બચો, ધર્મધ્વજ બચો. અને રાષ્ટ્રધ્વજ જેથી ખંડિત થયો તે દિવસે એકય મંદિરના ધર્મધ્વજ કોઈ બચાવી શક્યા નથી. માટે આ આપણા ગ્રંથો રાષ્ટ્ર નિર્માણની ભક્તિ પણ શીખવાડે છે. અને એ રાષ્ટ્ર નિર્માણ ક્યારે થાય? આદર્શ રાજા હોય ત્યારે. અને રાષ્ટ્રનું પતન ક્યારે થાય? ઉતરેલ રાજા આવે ત્યારે. એમ જ ધર્મની ઉન્નતિ ક્યારે થાય? આદર્શ ધર્મ નેતા હોય ત્યારે. માટે ધર્મની ગાદીએ દારૂડિયો હોય તો પછી એને પગે લાગીને દૂર રહેવું, એને પ્રોત્સાહન ન આપવું, એને હોકા પાન બીડા ન ભરી દેવા. તમે મરશો ને તમારા પૂર્વજોને મારશો. માટે અધર્મથી આગળ રહેવું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું કે ચોર, પાપી, વ્યસની નામ, સંગ પાખંડી નામ તથા કામી નામ ચન કર્તવ્યમ જન વંચન કર્મણા. ચોર એનો સંગ ન કરવો, વ્યસનીનો સંગ ન કરવો, વ્યભિચારીનો સંગ ન કરવો, વાતમાં ખોટું બોલતા હોય, કામી હોય એનો સંગ ન કરવો. અરે એનો સંગ જ ન કરાય તો આપણે એ કરાય? આપણે ચોરી કરાય, આપણે વ્યસન કરાય, આપણે વ્યભિચાર કરાય, આપણે કોકને ઠગાય? ન ઠગાય. અને ક્યારેય કોઈનું અપમાન ન કરો. અપમાનો અને કર્તવ્યો. ગુરુ નામ ચ વરિષ્ઠ્યસ્યામ, વેદોની, નિંદોની, શ્રેષ્ઠ પુરુષોની, મહાપુરુષોનું ક્યારેય અપમાન ન કરવું. એનું ફળ અતિશય ઊંધું આવીને ઊભું રહે છે. માટે આ કથા શીખવાડે છે કે મોટો પુત્ર યતિ હતો પણ ગુણિયલ નહોતો, એટલે ગાદી ન આપી, ગાદી યયાતિને આપી. હવે ઘટના એવી ઘટી કે સાંભળો, ભૃગુ ઋષિ જે બ્રહ્માના માનસ પુત્ર, કશ્યપના પુત્ર ભૃગુ ઋષિ હતા, એ ભૃગુ ઋષિના પુત્ર શુક્રાચાર્ય થયા. આખી એક અલગ કથા ચાલુ થાય છે હવે, અને બહુ સમજવા જેવી છે. હવે શુક્રાચાર્ય થયા એ ભાણો થયા. ઓલા સીધા પ્રધાનના દીકરા બૃહસ્પતિ હતા, એટલે ભાણ્યો અને મામો થયા. હવે બંને એક બેન્ચના વિદ્યાર્થી હતા, પણ શુક્રાચાર્ય અને બૃહસ્પતિ. પણ ભણવામાં શુક્રાચાર્ય પ્રતિભા સંપન્ન હતા, યોગ્ય હતા. પરંતુ દેવોને એવું થયું કે શુક્રાચાર્ય છે એ એનામાં માનવ ધર્મ છે, એટલે બધાને સાથ સહકાર આપે છે, માત્ર અમને સાથ નથી આપતા. જો આ મલિનતા ક્યાં વ્યાપે છે? જ્યારે બૃહસ્પતિ છે એ આપણા કૈયામાં ઘણા ચેલાઓ પણ મારા બેટા એનું કયું કરે એવા ગુરુ ગોતે છે. જે ગુરુ એને સાચી વાત કરીને સમજાવતા હોય તો કે જે ગુરુ આપણું કયું નથી કરતા. માટે જય સ્વામિનારાયણ. આ દેવોએ પણ ઓલા શુક્રાચાર્ય એને સાચું કહેનારા હતા, હોશિયાર હતા, પવિત્ર હતા, પાત્ર હતા,
તોય ગુરુપદ બૃહસ્પતિને હોપ્યું. હું કામ? ઈ કેમ કરતા હતા, ઈ કેમ યજ્ઞ કરતા હતા. શુક્રાચાર્ય પ્રતિભા સંપન્ન હતા તો દેવોને સાથ આપતા, દાનવોને સાથ. આમ તો જો બધા એક બાપના દીકરા હતા ને, કઈ જુદા હતા નહીં. અહીંયા તો હાવ નજીક જ હતા, હજી બીજી ત્રીજી પેઢી જ હતી. એટલે હવના પ્રત્યે સદભાવ રાખતા હતા. એટલે એને કારણે પ્રતિભા સંપન્ન હોવા છતાંય દેવોએ શુક્રાચાર્યનું અપમાન કર્યું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે યાદૃશેર્યેર ગુણેર્યુક્ત તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યેવ નાન્ય થાતો કદાચન. જેનામાં જેવા ગુણ હોય એને એવું પદ આપવું, એવી સેવા આપવી, એવા કાર્યને વિશે પ્રેરવો. સેવાનો ગુણ હોય તો સેવા આપવી, ગ્રંથોનો ગુણ હોય તો ગ્રંથો આપવા, સંગીતની કળા હોય તો સંગીતની કળા શીખવાડી. એટલે ભગવાન સ્વામિનારાયણ માટે એવું કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણ લલિત કળાના પારખુ પણ હતા અને પોષક પણ હતા. એટલે સર્વ લલિત કળા પોષકાય નમઃ. અને એટલે ભગવાન સ્વામિનારાયણના પરમહંસોમાં, સંતો ભક્તોમાં બધી જ કળાઓ, બધી જ ભારતીય સંસ્કૃતિ 16 કળાએ ખીલીને વિશ્વમાં આવી હતી. એ તે વખતે મુસ્લિમ આક્રાંતાઓના ત્રાસને કારણે વલ્લભાચાર્યજી મહારાજે ઘરની મને જ મંદિર બનાવ્યા. એટલે હવેલી પ્રથા વૈષ્ણવ પ્રથામાં, વૈષ્ણવ પરંપરામાં આવી. કેમ છે ત્યારે મંદિરો ઓલા મુસ્લિમો તોડતા હતા. એટલે ઘરને બને, ઘર તો તોડવા આવે નહીં અને એની ઉપર ધજા હોય નહીં. ભગવાન સ્વામિનારાયણ થયું આમ ઘર મંદિર રહેશે તો ભારતીય સંસ્કૃતિ નહીં અચવાય. એટલે ભગવાન સ્વામિનારાયણ આવ્યા ત્યારે સમયના પ્રવાહને આરે ભગવાન સ્વામિનારાયણ પાછા ગગનચુંબી મંદિરો બનાવ્યા. તમે વિચાર કરો એક સમજવા માટે કે આપણા જે મોટા મોટા મંદિરો હોય, દ્વારકાનું હોય, જગન્નાથપુરીનું હોય, તિરુપતિ બાલાજીનું હોય, શ્રીરંગ ક્ષેત્રના મોટા મોટા મંદિરો, રામેશ્વરનું હોય, આ 2-3 પેઢી સુધી રાજાઓએ બંધાવ્યા ત્યારે બંધાઈ રહ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવા ગગનચુંબી મંદિર એ વખતે નહોતી ચેન, નહોતા ટ્રેક્ટર, નહોતી કોઈ એવી આજની ઇલેક્ટ્રિક સાધન સગવડતા. તમે જો વડતાલનું ગગનચુંબી 9 શિખરનું મંદિર જેની પાયામાં 9 લાખ ઈંટો જાય એ 1.5 વર્ષમાં પૂરું થયું. આ ગઢપુરનું મંદિર જેના 22 ફૂટ તો પાયા નાખ્યા છે, આવડું મોટું મંદિર એ ભગવાન સ્વામિનારાયણે 18 મહિનામાં 20 મહિનામાં પૂરું કરેલું. આવા મોટા મોટા મંદિરો, મૂળીનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ 14 મહિનામાં પૂરું કર્યું. આ યુનિટી હતી. અને મારી કહેવું છે કે કેટલાય એ વખતે ભગવાન સ્વામિનારાયણ પાસે શિલ્પ કળાના અને અલગ અલગ કળાના નિષ્ણાત માણસો હશે. અને પાછા બધી જ કળાના નિષ્ણાત માણસો પણ એક મના થઈને રહેતા. એ મોટો પરચો હતો, એ મોટો ચમત્કાર હતો. આપણે આ સમજવા જેવું છે. આપણામાં કાંઈક થોડું જાજુ આવે એટલે ફૂલાઈને ફરવાની જરૂર નથી. આ અહીંયાથી રાજા આ શુક્રાચાર્ય યોગ્ય હતા છતાં એનું અપમાન કર્યું, દેવોએ ન કર્યું. એટલે સીધા શંકર ભગવાન ઉપર તપસ્યા કરી અને મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને બોલ્યા જે વિપ્રચિત વગેરે ઋષપર્વા વગેરે અસુરો હતા ત્યાં ગયા. એ કે દેવોનો અને અસુરોનો સંગ્રામ થયો એટલે કે તમને અસુરો અમૃત પીને મારે છે ને, હવે મરી જશો તો હું બેઠા કરી દઈશ, ખાવ લડવાથી યાર. અને પછી શુક્રાચાર્યની સહાય મળી અને દેવ અસુરોએ હુમલો કર્યો કે બધા દેવોનો દાટ વાળી દીધો. દેવોને બધાને ગુફામાં વયું જવું પડ્યું. જો ભૂલ આરંભમાં નાની હોય પણ એનું ફળ બહુ મોટું આવે. આરંભમાં ખાલી યોગ્ય વ્યક્તિ શુક્રાચાર્યને હાચવી લીધા હોત તો શુક્રાચાર્ય તો 2 પક્ષમાં સમાધાન કરાવત, આખો પરિવાર એક થઈ જાત. પણ આ માણસ પોતાનું ધાર્યું કરવા યોગ્ય વ્યક્તિને અધિકાર યોગ્ય આપતો નથી. અને આને પછી કહેવાય પરિવારવાદ, ગ્રુપવાદ, મંડળવાદ. અને આવા વાદ દેશને અને સંપ્રદાયને અને ધર્મને બરબાદ કરી નાખે છે. આ શુક્રાચાર્યની કથા શીખવાડે છે. પછી આ શુક્રાચાર્યએ મૃત સંજીવની શીખ્યા. પછી આને એમ થયું કે દેવો મૂંઝાણા, ત્યારે ભૂલ થતા તો થઈ ગઈ, પણ દેવ છે ને પાછા સુધારે. કે આપણે બચવું હોય તો એક જ છે કે આપણે બૃહસ્પતિનો દીકરો કચ્છ હતો, હવે આપણે ગુરુ જે રાખ્યા, પણ એનો દીકરો કચ્છ શુક્રાચાર્ય પાસે જાય અને મૃત સંજીવની જીવી વિદ્યા શીખી આવે તો આપણે મરી જીવતા થઈ તો પેરેલલ થઈ જઈએ.
એટલે સમજાવીને કચ્છને શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખવાડવા મોકલ્યા. યાદ રાખો, એ વખતના જે ઋષિમુનિઓ હતા, પરંપરા, દુશ્મન હોય ખબર હોય પણ વિદ્યા શીખવા આવ્યા તો વિદ્યા શીખવાડવામાં એ એવું કહેતા હતા, કોઈ પણને હારી શીખવાડશું ને તો પરંપરા ટકશે. આપણો આયુર્વેદ મરદાને બેઠો કરે એવો હતો. અને એ વખતે આપણે આયુર્વેદની એટલી તાકાત હતી કે કોઈને આમ ઘા કટકા થઈ ગયા ને આમ એક ઔષધિ સોંપડે ને કે હાજા થઈ જતા હતા. ભારતમાં પાંડવો કાળમાં ઓપરેશનો થતા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય થયા, એમના વિરોધીઓએ, કારણ કે પહેલું એને ધનંજયનો વંશ ઉદક ઉખાડીને ગાદી આવ્યા હતા, એટલે એમની મહારાણી સગભાતીને અમુક દાસીએ ઝેર પાયું, ખબર પડી તો ઈ જ સેકન્ડે ચાણક્યએ એને ઔષધ આપી અને સિઝરિયનથી દીકરાને બચાવી લીધો. પણ એક ટીપું રહી ગયું એટલે એનું નામ બિંદુસાર પડ્યું. આ વિદ્યા ભારતમાં આયુર્વેદ, અથર્વવેદની પાક થઈ આયુર્વેદ આપણા શિક્ષણમાં અપાતો હતો, ભારતીય શિક્ષણમાં હતો. પછી એમાંથી અષ્ટાંગ યોગમ થયું, એમાંથી ચરક સંહિતા ને બીજી સંહિતાઓ થઈ, સુશ્રુત સંહિતા, અને એ આપણા ભારતીય આયુર્વેદનું મૂળ હતું. આ આઝાદ ભારત થયો ત્યાં સુધી ભણાતી હતી. આઝાદ ભારત પછી ભારતનું શિક્ષણ કથલ્યું છે, ત્યાં સુધી બહુ સારું હતું. અને જેનું શિક્ષણ કથલે એનું કોઈ ઈશ્વર પણ ન બચાવી શકે. એટલે આપણા કોઈ ઋષિ મુનિઓએ સરસ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, અમે તારા છીએ તો તને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જેવો હતો મારો ફરી ભારત બનાવી દે. પ્રભુ જેવો હતો મારો ફરી ભારત બનાવી દે. વેદોના મંત્રનો તો ઘોષ ફરીને મોકલાવી દે. પ્રભુ જેવો હતો તેવો ફરી ભારત બનાવી દે. મહારાજ, તમે અમારું જેવું હતું એવું ભારત બનાવી દે. ને ક્યારે બનશે? તો કે વેદોના મંત્રો ફરીને અમારા ભારતીયોના મુખમાં લાવી દો. ભારતીયોના સંતાનો એના પહેલું ભણતા હોય ને ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. કોઈનું અપમાન કરવા નહીં. અહીંયા અતિથિ નહીં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું, ગુરુજનોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું, મા બાપને પણ પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું. એ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અહીંયા સત્યમ વદ ધર્મમ ચર, અભ્યાસમાં પ્રમિદેતવ્ય, અભ્યાસમાં આળસ કરતો નહીં. અને અભ્યાસ પ્રવચનાભ્યાસમાં પ્રમિદેતવ્ય. તું ભણ્યો હો તો બીજાને ભણાવવામાં પણ આળસ કરતો. જો આ પવિત્ર ધનુર્માસ ચાલે, અમે શાંતિથી આ બધી તૈયારી ન કરવી અને અમારે ત્યાં ગુરુકુળમાં જઈ અને શાંતિથી માળા કરીએ તો અમને કોઈ ના પાડે એમ છે બટુક દાદા? આ આપણા હિત માટે. અમને એવું થયું કે ભગવાનને અમને આ દશા જેવી ભૂમિમાં લાવ્યા છે તો ભગવાને જે અમને દીધું છે એ અમારે તમને પીરસવું છે. માટે મારી તો બે હાથ જોડીને પ્રાર્થના છે, તમે પણ આવું અણમોલ અમૃતનું પાન કરવા થોડા વિદ્યાર્થીઓ વધારો. આ નથી લાગતું કે આવડા બધાને કામનું છે? આ બહેનોને પણ કામનું છે, વડીલોને પણ કામનું છે, અને ખાસ અમારા યુવા મિત્રોને તો સૌથી વધારે કામનું છે. એ તમે અહીંયા સાંભળો છો, તમને ગમતું હોય તો તમારા દીકરાઓને જો આ રેકોર્ડિંગ થાય છે, આ આપણી સહજાનંદ ડિવિયન કથા ચેનલ વગેરેમાં પણ મુકાય છે. એ અત્યાર ન હોય તો કાલે સાંભળી લેજો અને બીજાને સંભળાવજો. આંગળી સીધાનું પણ થશે અને આ એવી કથા સાંભળવામાંથી જ આપણામાં ભારતીયોના પુનર સંસ્કાર જાગૃત થશે. કે છે ફરી તું ભીષ્મને અર્જુન આ જગમાં આજ લાવી દે. એ નાથ રામ કૃષ્ણના સંસ્કાર જગાવી દે. રામ ભગવાનના, કૃષ્ણ ભગવાનના સંસ્કારોને જગાવી દે, એની નીતિમત્તાને, પ્રામાણિકતાને જગાવી દે. ભીષ્મ જેવી પ્રતિજ્ઞા અને અર્જુનજી જેવું નિષ્કામીપણું અમારામાં લાવી દે તો એકલો ગાંડીવધારી કરી પર્યાપ્ત થઈ જશે અસુરોને હંફાવવામાં. માટે
આ ઋષિ મુનિઓની પ્રાર્થના છે કે અમારું ભારત પાછું લાવી દે. દુશ્મનોનો દીકરો હતો છતાંય તે કચ્છને ભણવા રાખ્યો. હવે કચ્છને ક્યાં ભણાવતો તો શુક્રાચાર્યની એક દીકરી હતી દેવયાની. હવે આ બંને ગુરુની દીકરી અને ગુરુનો વિદ્યાર્થી એટલે ભાઈ બહેન તરીકે ત્યાં રહેતા હતા. અને રિયાલિટી ભાઈ બહેનને એટલું બધું હેત થઈ ગયું હતું અને ભાઈ બહેન તરીકે જ રહેતા હતા. પછી ગુરુ આજ્ઞાથી કચ્છ જે કંઈ સેવા કરતા હતા. એક દિવસ એ ગાયો ચારવા વનમાં ગયા ત્યારે અસુરોને એમ થયું કે આપણા ગુરુની બુદ્ધિ ભ્રષ્ટ થઈશ, આ દેવોના દીકરાને જો સંજીવની ભણાવી દેશે તો પછી આપણે એની હરખા થઈ જાઓ. જો આ ઈર્ષ્યા શું થાય છે? આ ઈર્ષ્યા. આપણે બીજાનું ભૂંડું કરવા જતા આપણું ભૂંડું કરીએ એ વિશેની ખબર નથી પડતી. ઈર્ષ્યા એ શું થાય? આગળ મેં કીધું હતું કે ઓલાએ અંદરો અંદર ઈર્ષ્યા કરી કદરુની વીણતાએ ઈર્ષ્યા કરી કદરુની દાસી થઈને કદરુએ ઈર્ષ્યા કરી તેની થઈ. અને જેનું આપણે બગાડવા ઈચ્છતા હોઈએ એક દિવસ આપણે એના જ ગુલામ થવું પડે છે ને એ જ આપણી રક્ષા કરી શકે છે. માટે મારી તો વિનંતી છે કે ખોટા બીજાના ઉત્કર્ષ કે સારું જોઈને બળતા નહીં. અમારા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવી અભાગણીએ રસા. ઈર્ષ્યા એવી અભાગણી છે કે ભાળે નયા પોતાની બોલ, અમાપને જાય માપવા કળી કરે અમૂલ્યનું મૂલ્ય. અભાગણી ઈર્ષ્યા અમૂલ્યનું મૂલ્ય કરે છે ને અમાપને માપવા જાય છે. આપણે તો એવું નથી કરતા ને. ઓલા અસુરોને એમ થયું કે ગુરુ હવે ગુરુના કાર્યમાં ખામી કાઢી, અમાપ ગુરુ છે. ઓલો ગાયું ચારવા ગયો તો ત્યાંથી એના ટુકડે ટુકડા કરીને કૂતરાને ખવડાવી દીધા શિકારી. આજે ગાયો આવી પણ પોતાનો ભાઈ કચ્છ ના આવ્યો એટલે દેવયાની રડવા લાગી. એના પિતાને કહે છે કે જ્યાં સુધી મારો વીરો કચ્છ નહીં આવે ત્યાં સુધી હું અન્ન નહીં જમું. દીકરીના પ્રેમને કારણે શુક્રાચાર્ય સંજીવની મંત્ર ભણ્યા અને કૂતરાના પેટમાં ગયા હતા એ ફાડીને બોલો કચ્છ જીવતો થયો. આવીને બૃહસ્પતિને વંદન કર્યા. પછી પાછા લાગી ગયા. રોજ એ ચાવા જતો મહિના ત્યાં પછી ઓલા કહ્યું કે આના ટુકડા કરી નાખ્યા તો આ તો જીવતો રહ્યો. તે ફરીને ટુકડા કરીને સમુદ્રમાં માછલાને ખવડાવી દીધો. કચ્છ ના આવ્યો. દેવયાનીએ ફરીને પિતાને પ્રાર્થના કરી. પિતાની પ્રાર્થનાથી મૃત સંજીવના વિદ્યાથી સમુદ્રમાં ફેંકી દીધેલા ટુકડા એકઠા થઈને કચ્છ પાછો જીવતો થઈને આવ્યો. આ સંજીવની વિદ્યા વિક્રમાદિત્યના કાળમાં પણ નાગાર્જુન પાસે હતી. ક્યારેક એની ઇતિહાસ કહીશ. આ ભારતનો ભવ્ય ખજાનો છે. પછી અહીંયા બીજી વાર બે મહિના પછી થયા એટલે આને શું કર્યું? આને હળગાવી દીધો. તો પણ રાખ ઉપર સંજીવની મંત્ર નાખ્યો ની રાખમાંથી બેઠો થયો. અને ભગવાન સ્વામિનારાયણ પાસે પરમહંસો હતા. એ પરમહંસો પણ એવા હતા. ઘણાને અમારા ઋષભાનંદ સ્વામીએ એક ભાઈના યુવાન દીકરોને શમશાનમાં હળગાવીને આવ્યા ને એનો શોખ નહોતો જાતો તો શમશાનના મરદા ઉપર અંજલિ નાખી અને એને બેઠા કરેલા. આવા પુરુષોત્તમ નારાયણના પરમહંસો હતા. નાપામાં અમારા શિવાનંદ સ્વામી અને બીજા નિલંબાનંદ સ્વામીના શિષ્ય વગેરે ગયેલા. અને ત્યાં એક મુસ્લિમ બિરાદરનો દીકરો મરી ગયો હતો અને એને કબ્રસ્તાનમાં દાટ્યો હતો પણ બહુ રુદન કરતા હતા. ન્યા પાટો મારીને ધૂળમાંથી બેઠો કર્યો. આ તાકાત હતી ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ભાલો ફૂલો. આવી શક્તિ હતી છતાંય બધાને હાથ જોડતા હતા, બધાને નમતા હતા, હવને ગમતા હતા. અને હવનું એટલે આમ તો ખરેખર તમારા માટેનો પ્રસાદ તમારે બનાવવાનો હોય. બનાવે છે કોણ? અમારા સંતો. માટે હું તો કહું આપણે રોજે કથાને અંતે પ્રસાદ જે ખવડાવે એને આખી કથા સંભળાવવાનું ફળ મળે. બહુ મોટું પુણ્ય લખ્યું છે. પણ એ પ્રસાદ અમે ભગવાનને ધરાવીએ અને તમે લાવીને આવો અને તમે જમો અને આપણે બધામાં પરસ્પર એક
સ્નેહ મિલન જેવું થાય, યુનિટી થાય. આ ભલે નાનું હોય વૃક્ષ જ મોટું થાય, પણ આપણે બધા જ આવી રીતે એક મના થઈને એક પરિવારના સભ્ય થઈ અને આવું સારું કાર્ય કરીએ એવી મારી બહેનો ભાઈઓ બધાને વિનંતી છે. આ બૃહસ્પતિને એમ થયું કે નાલાયકો વારે વારે હું ભણાવું છું, હું જીવતો કરું છું, છતાંય મારા વચનનું ઉલ્લંઘન કરીને એને મારી નાખે છે. નગર શુક્રાચાર્યએ એવું નક્કી જ કર્યું હતું કે કચ્છ ભલે અહીં રે, મારે હમણાં 10,000 વર્ષ સુધી વિદ્યા શીખવાડવી નથી. પણ ઓલાને મારી નાખ્યો ને એક વર્ષમાં શીખવાડી દીધું. બધી ઓલાને સંજીવની વિદ્યા શીખવાડી દીધી. કોનું ભૂંડું થયું? ભૂંડું કરનારાનું થયું કે સારું કરનારાનું? એટલે પરનું અમંગલ ચાહતા પોતાનું અમંગલ થાય, અંજની સુતને બાળતા સારી લંકા જલ જાય. આપણે તો આવું નથી કરતા ને. મારે એ કેવું છે, આપણે તો બીજાની ઉન્નતિ જોઈને વગર પેટ્રોલે બળી નથી મરતા ને. મારા બાપ આ છોડજો. બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ છે, બીજાની ઉન્નતિમાં આપણી ઉન્નતિ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. આ ભારતીય સનાતન પરંપરા છે. એટલે ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે અમારી જેવા કે પ્રભુ જેવો હતું તેવો ભારત ફરી બનાવી દે. હે પ્રભુ, ફરીને એવું ભારત બનાવી દે કે આખા વિશ્વના લોકો ભારતમાં ખેંચાઈ આવે. ભારતીયોને બહાર ભણવા ન જવું પડે, બીજાને ભારતમાં ભણવા આવવું પડે. ભારતીયોને વસ્તુની લાવવા ન પડે, આયાત ન કરવી પડે, આખી દુનિયા ભારત પાસેથી લઈ જાય એવી ભારતમાં હતી. ભારતમાં 36 પ્રકારની પ્રોડક્ટ હતી. આજથી 200 વર્ષ પહેલા આખી દુનિયા ભારતમાં જ ખરીદતી. હોનાના ઢગલા લઈ જતી હતી અને અહીંથી કાપડ લઈ જતી હતી, અહીંથી મસાલા લઈ જતી હતી. આ હતું ભારતનું શિક્ષણ, આ હતી ભારતની કળાઓ. આ તો આક્રાંતાઓએ સ્પેશિયલ કેસમાં તાજમહેલ ચડાવીને મૂર્ખાઓએ ચલાવનારાને હાથ કાપી નાખ્યા હતા. આ કળાઓ આપણામાં હતી. માટે આપણે એ કળાના પુનઃ વારસદાર. આ મહાભારતમાં એ કળાઓ પડી છે. મહાભારતમાં એ બધી જ વસ્તુઓ આગળ એના આખા ચેપ્ટરો આવે છે. અને મારી ભાવના એવી છે કે ભલે આખો પુરુષોત્તમ માસ નહીં પૂરું થાય તો ચાતુર્માસમાં આખું મહાભારત વ્યવસ્થિત કથા કરવી છે અને એના મહત્વના પોઈન્ટ આપણે સમજવા છે અને સમજાવવા છે. આ અયાતિ રાજા જે થયા એ શુક્રાચાર્યની સંજીવની ભણી ગયા. પછી જ્યારે હાલતો થયો ત્યારે દેવયાનીને એમ થયું ભાઈ વ્યો જાય છે. પછી કે ભાઈ આદિ સુધી આપણે ભાઈ હતા, હવે આપણે બે પતિ પત્ની થઈ જઈએ. શુક્રાચ આ કચ્છ કે હું દેવનો દીકરો છું અને તારા બાપાએ મને જીવતદાન આપ્યું, એટલે હવે તો આપણે બે ભાઈ બહેન કહેવાવી. પહેલા તો ગુરુભાઈ હતા, હવે તો આપણે હગા ભાઈ બહેન થઈ ગયા. અને હગા ભાઈ બહેનને પરસ્પર લગ્ન કરાય નહીં. જો ઓલો ધર્મમાં રહેવા ગયો એટલે દેવયાનીને ક્રોધ ચડ્યો. જો એટલે આપણા સંતો એવું કહે છે પુરુષોએ પુરુષોને મિત્ર કરવા ને બહેનોને મિત્ર કરવા. આજે મૂર્ખ લોકોએ ગર્લફ્રેન્ડની એક નવી ઇમેજ ઊભી કરી છે અને બધા જ મરવાના થયા છે, એક જ તરવાના નથી થયા. ગર્લફ્રેન્ડ કરવા જતા કેટલાય હલવાઈ ગયા છે. માટે આ ન થાય એ શીખવા જેવું. જો આજની એ વખતનું મહાભારત શીખવાડે એ ગર્લફ્રેન્ડ કરવા ગઈ અને દેવયાનીનું દારૂ ન થયું એટલે શાપ આપ્યો, જા તારી વિદ્યા નિષ્ફળ જાય. બોલા કે એટલે આટલી મહેનત કરીને શીખવાડ્યું, જા કે તને મારામાં ભાઈમાં મોહ થયો, તને કોઈ બ્રાહ્મણ નહીં વરે, કોઈ ક્ષત્રિય વર્ષે ના પણ તું હાય થાય કે મારી વિદ્યા ધનોત્પન્નોત કરી. બેયનું અપમાન કરવાનું ફળ શું આવ્યું? બેયનું પતન. માટે ભાષા ક્યારેય કોઈનું અપમાન ન કરવું અને ખોટો આગ્રહ ન રાખવો. હું ઘણી વાર કહું છું કે ઓલા નવગ્રહ છે ને એ કઈ નડતા નથી. બિચારા આપણી કરતા કેટલું મોટી પોળો પટ છે. એ મંગળ ને બુધ ને ગુરુ ને શનિ ને આ પૃથ્વી કરતા એના 10 ગણા ઘણા મોટા લોક છે. એ આપણી બારની રૂમમાં કે ખોટલા જેવડા ઘરમાં હુકામ આવે. એક ગ્રહ કોઈ નથી નડતો. આપણા દુર્ગુણો નડે છે, આપણો આગ્રહ નડે છે, આગ્રહ રૂપી ગ્રહ નડે છે, ક્રોધ રૂપી ગ્રહ નડે છે, બીજાના અપમાન કરવા રૂપી ગ્રહ નડે છે. અને હાથમાં 10 વીંટીયું પહેરી હોય, બીડીયું ફૂંકતો હોય, ખોડ તારો ગ્રહ એ વીંટીયું સારું કરવાનો છે. સદાચાર ને પવિત્રતા રાખ, એક ગ્રહ તારી પાસે નહીં આવે.
એટલે આ આપણી ભારતીય પરંપરા છે. ભારતમાં ક્યાંય એવું ગ્રહનું પ્રતિપાદન નથી કર્યું. અર્જુનને મોહ થયો તો કૃષ્ણ ભગવાને એવું નથી કીધું. હવે એને તો ધોકો લઈને ધબધબાવવાની કાયમ ટેવ હોય. ક્યારેક કપડાને ધબધબાવતા હોય, ક્યારેક કપડા પહેરવા વાળાને. તે ઓલો શીખને ફર્જ જાવા જ દે. બધા કે આને આને આઉટ કેમ કરવી? એમાં એક ખકોડી મકોડી બેન ઉભા થાય કે બોલ લાય મારી પાસે. અને જે હોય ઝાટકી નાખ્યો તે ત્રણેય દાંડિયો એક ઓલે બાઉન્સ કરી નાખ્યો. બધા કોંગ્રેચ્યુલેશન કરીને એને વધાવી લીધી કે તે શું કર્યું? કાંઈ નહીં, કે ઈ તો ખાલી ઈ બેટિંગ કરનારીમાં મારી હાહુ ધારી હતી. હવે આવું કરે, એક હાહુની ધારણાથી તે જો સામેવાળા આઉટ થઈ જતો હોય, પરમાત્માની ધારણા કરે એ કેવડો મોટો થાય. આ સમજવા જેવું છે ને, ધારણાની તાકાત હું બતાવું છું, સમજવા જેવું છે. એટલે આ બે બાયું બાચ્યું તે આઉટ જ ન થાય. એમાં ઓલી શર્મિષ્ઠા તો રાજકુમારી હતી. ધક્કો દઈ અને કે હારી કે ભિખારીની છોકરી અમારે એના બાપાને કે ભીખ માંગવા આવે તારો બાપો હામી બોલે છે એમ કે ધક્કો મારી નાખી દીધી કૂવામાં. હવે કૂવામાં પડી, ઓલી બધી શર્મિષ્ઠા વગેરે વહી ગઈ. હવે આ બચાવો બચાવોની રાડ્યું નાખતા હતા. એ જ વખતે નહુષના પુત્ર મહાન પરાક્રમી રાજા અહીંયાથી ત્યાંથી નીકળ્યા. એક સ્ત્રીનું કરુણ આક્રંદ જોઈને એને ત્યાં ઉભા રહ્યા, કૂવામાંથી એને કાઢી બાવડું પકડ્યું ત્યાં કે હવે તમે જ મારા પતિ. અરે તારા બાપા શુક્રાચાર્ય મારે ભસ્મીભૂત કરી નાખ્યું કે હું મારા બાપાને મનાવી લઈશ, પણ તમારે મારું પાણી ગ્રહણ કરવું પડશે. હવે એ અહીંયાથી અને દેવહૂતિના લગ્ન થાય અને એમાંથી જે આખો દુષ્યંત ને શકુંતલા વગેરે થશે, ભરતજી થશે. આ અતિશય રહસ્યરૂપ, અણમોલ અને સમજવા જેવી મધુરી કથા આવતીકાલે 9 વાગે શરૂ થઈ જશે. વહેલા બધા જો. જય સ્વામિનારાયણ.